રજૂઆત અમે મુખ્યમંત્રીને કરી છે? આજે અમે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શિડ્યુલ 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73AA ની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદી નહીં શકે. છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73AA ની જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે. ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે. ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે. સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં 73AA ની જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે. તો આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. કોની અંદર સાંઠગાંઠ તમને લાગે છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન તો એની અંદર પોલિટિકલ અધિકારી કોની સાંઠગાંઠથી આ થયું લાગે તમને? બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, શિડ્યુલ એરિયામાં 73AA ની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો. તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે? તો અહીંના કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે. એવી રીતના દાહોદમાં થયું છે, એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે. માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાવી લીધો છે. વલસાડમાં પારડી ગામની વાત કરું, ત્યાં એક બિન આદિવાસીએ 800 હેક્ટર જમીન પચાવી પાડી છે. તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. ચેતરભાઈ, આ બાબતે જે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ આ રજૂઆત કરી, તો એમની સાથે કોઈ વાતચીત તમે કરશો કે તમે બે ધારાસભ્ય ભેગા થઈને આ મુદ્દે આગળ વધી શકે? અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું, થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે. 73AA ની જમીનો પર એને કર્યા છે, ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે, જે બંધારણનું ઉલ્લંઘન થાય છે, શિડ્યુલ 5 નું ઉલ્લંઘન થાય છે, પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે. એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે. એના માટે તમે નર્મદા કલેક્ટરને જવાબદાર માનો છો આ જે થયું છે એના પાછળ? આ જે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમરગામના શિડ્યુલ એરિયામાં થયા છે. તમામ 13 જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના. આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે, 83 47 30 0077. જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે, અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે. અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન પણ થશે. નર્મદામાં કયા કલેક્ટર પર નિશાન સાધી? જે તે વખતે અહીંના RS નીનામા કરીને કલેક્ટરશ્રી હતા, એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી છે. ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે. એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ 73AA ની જમીનો ટ્રાન્સફર થઈ છે, એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું. એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે. આજે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાના સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. દિન 7 પહેલા મારા 5 સવાલો હતા, પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર એનો જવાબ નથી આપી શક્યા. કેમ કે નર્મદા વન વિભાગ
પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈ પણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે, એજન્સીની ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી. મનરેગામાં એક એજન્સી નક્કી થઈ, એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે. ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યુ કરે છે. તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું. તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે. ત્યારે વન વિભાગમાં 6 વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું. ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે? મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા? એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે. સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર 5 કરોડ 52 લાખ રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા. તો નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી. કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે. ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા. ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે 7 દિવસનો સમય આપ્યો છે. અગર 7 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું. ઓકે, આટલી જ બાઇક આજે સંકલનમાં તમે કયા મુદ્દા ઉઠાવ્યા ખાસ? આજે માન્ય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. એમાં અમારા 5 જનહિતના 5 પ્રશ્નો હતા. એમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ કેટલી છે અને એક કાયમી શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે? ત્યારે એમણે કીધું કે 32 શાળાઓ ઓરડાઓ નથી, 32 જગ્યાએ ઓરડાઓ નથી, ભાડાના મકાનોમાં શાળાઓ ચાલે છે. 98 જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. એટલે તમે વિચાર કરો, એક શિક્ષક એ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતના ભણાવતા હશે? એ એક સવાલ હતો. બીજું, ભારતના બંધારણની કલમ 275 અંતર્ગત કાર્યપાલક ઇજનેર સિંચાઈ દ્વારા ગઢેશ્વર, તિલકવાડા અને નાંદોદમાં કુવા, જૂથ સિંચાઈ અને એલાય એમાં 5 કરોડ 52 લાખનું હમણાં ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ચૂકવણું એવો કોઈ ગુજરાત સરકારનો પરિપત્ર નથી એમની પાસે, એવું કોઈ ટેન્ડર નથી કર્યું. 3 એજન્સી નસવાડીની હતી, એને 5 કરોડ 52 લાખનું ચૂકવણું કર્યું છે. ડિસેક કે ગુજરાત સરકારના કોઈ પણ જાતના પરિપત્ર વગર, કોઈ પણ જાતના ગાઈડલાઈન નીતિ નિયમ વગર બારોબાર એ ચૂકવણા બિલકુલ ફ્રોડ છે અને પ્રજાના પૈસા એમણે વેડફી કાઢ્યા છે. વિકાસશીલ તાલુકા યોજના ડેડિયાપાડા અને સાગબારા 2023-24માં 4 કરોડ રૂપિયા આવ્યા હતા. એ 4 કરોડ રૂપિયા જિલ્લા આયોજન અધિકારીએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા કે જિલ્લા પ્રમુખના એક પણ કામ જે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મંજૂર થયેલા તમામ કામો જિલ્લા આયોજન અધિકારીએ કાઢીને એજન્સીઓ સાથે બેસીને બારોબાર 4 કરોડના કામો મંજૂર કરીને એમને વહીવટી મંજૂરી આપી દીધી છે. એટલે લોકપ્રતિનિધિની અવગણના કરવામાં આવે, પ્રભારી સચિવની અવગણના આવા જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે, અમે ક્યારે ચલાવી નથી લેવાના. વન વિભાગની વાત કરીએ છીએ તો વન વિભાગમાં ટ્રાયબલ બોર્ડર વિલેજ હોય, જિલ્લા આયોજન અધિકારી હોય કે એમના વિભાગીય શાખામાંથી કરોડો રૂપિયાના કામો આવ્યા છે. આજ દિન સુધી 2023-24માં એમણે જે તળાવો બન્યા, એમના પેમેન્ટ ચૂકવણા થયા, એની માહિતી ખુદ એમના ડીસીએફ આપી નથી શકતા. કેટલું ખોદકામ થયું છે, કેટલું બાકી છે. આ વર્ષે પણ માર્ચમાં જે પેમેન્ટો એક રેન્જમાં 5-5 કરોડના પેમેન્ટો થયા છે, એનું એક પણ કામ આજના ધોરણે સ્થળ પર ચાલુ કરવામાં આવ્યા નથી. ત્યારે ડીસીએફ જિલ્લા સંકલનમાં પણ આ માહિતી પૂરી પાડી નથી શક્યા. મારો 5મો પ્રશ્ન હતો કે મનરેગામાં જે ડેડિયાપાડા, સાગબારા કે બીજી કોઈ પણ જગ્યાએ મટીરિયલ પૂરું પાડવાની જે એજન્સીઓ નક્કી થઈ છે, એમાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે એમણે તે વિસ્તારમાં ગોડાઉન હોવું જોઈએ અને મટીરિયલ પોતે પૂરું પાડવાનું છે. છતાંય એજન્સીઓએ પોતે મટીરિયલ નથી પૂરું પાડ્યું. અને બીજી વાત તો ઠીક છે, પણ રોયલ્ટી વાળા બિલો રજૂ કરવાના હોય છે, જીએસટી વાળા બિલો રજૂ કરવા બાદ જ પેમેન્ટ ચૂકવણી કરવાની જોગવાઈ છે. છતાં ડેડિયાપાડાના ટીડીઓએ 18 કરોડ 75 લાખ રૂપિયા એ એજન્સીને રોયલ્ટી બિલ કે જીએસટી બિલ વગર ચૂકવણું કરી દીધું છે. આવનાર દિવસમાં આ તમામ બાબતોએ અમે આ જે પણ અધિકારીઓએ આ ભ્રષ્ટાચારો કર્યા છે એમને કલેક્ટરશ્રીને ત્યાંના અધિકારીને રજૂઆત કરી છે. જો યોગ્ય તપાસ કે નિરાકરણ નહીં આવશે તો અમે કોર્ટમાં પણ એમને લઈ જવાના છે અને એમના પર અપ્રમાણસર મિલકતોની પણ ફરિયાદ કરીશું. અને જે પણ એજન્સીઓએ આ રીતના ભ્રષ્ટાચારો કર્યા છે એમને પણ અમે આવનાર દિવસોમાં અધિકારીઓ સાથે ખુલ્લા પાડીશું. તમે કઈ વખતે ચીમકી એવી ધરાવવા બેસવાની
મને મારા જિલ્લા સંકલન સમિતિની જે માહિતી હતી તો માહિતી આ અધિકારીઓ આપી નથી શક્યા કેમ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે મેં કલેક્ટર શ્રી, એસપી, ડીડીઓ અને ડીસીએફની રૂબરૂમાં કીધું તમે મને માહિતી નથી આપતા તો હું તમારી ચેમ્બરની સામે જ હમણાં ધરણા પર બેસું છું. તો એમણે મને કીધું છે થોડા દિવસ અમને આપો, તમારી તમામ માહિતી અમે તમને પહોંચાડીશું. અગર 7 દિવસ પછી પણ અમને યોગ્ય માહિતી નથી મળતી તો અમે કોર્ટમાં પણ જઈશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું.